મિત્રો, આમ તો આપણે બધા જાણીએ જ છે કે દેશમાં સરકારી ભરતીઓની કેટલી બધી જરૂર છે, મતલબ સરકારી પદો કેટલા બધા ખાલી છે. ઘણી બધી વખત આંકડાઓ સામે આવતા હોય છે, રિપોર્ટ સામે આવતા હોય છે. હવે તાજેતરમાં દૈનિક ભાસ્કરનો પણ એક રિપોર્ટ સામે આવે છે, જે પ્રમાણે કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ છેલ્લા 10 વર્ષમાં લગભગ ડબલ થઈ ગઈ છે. કે 2011માં જે ખાલી પદોની સંખ્યા હતી કેન્દ્ર સરકારમાં, એ 4.2 લાખ હતી, જે 2024 સુધીમાં 8.2 લાખ થઈ ગઈ છે. એટલે લગભગ ડબલ એવું કહી શકાય. સરકારી કંપનીઓ વિભાગોમાં કાયમી નોકરીવાળા નથી. મોટા ભાગના કર્મચારીઓ આજે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આજે આ સામાન્ય વસ્તુ છે, આપણે બધા જાણીએ જ છે આના વિશે, કે આજે સરકારી કંપનીઓ હોય, સરકારી વિભાગો હોય, એમાં કાયમી નોકરી થતી જ નથી. કાયમી ભરતીવાળાઓના ઉપર સરકારનું ધ્યાન જ નથી. બધાને કોન્ટ્રાક્ટ ઉપર લગાડી દીધા છે. બધાનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ જ રહ્યું છે. 2015માં સરકારી કંપનીઓમાં 18.6% કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હતા. 2024માં 49.1% થઈ ગયા છે. વિચારો તમે કે 2015માં જ્યાં 18%ની આસપાસ કહી શકાય, આજે 2024માં 49% આ આંકડો છે કે કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે. દેશમાં એક તરફ જ્યાં બેરોજગારીનો માહોલ છે, આપણે બધા જાણીએ જ છે. હમણાં નીતિ આયોગનો રિપોર્ટ આવે છે કે 8.7 કરોડ, મતલબ ઓલમોસ્ટ 8.9 કરોડ યુવાઓ જે બેરોજગાર છે, જે શું કરી રહ્યા છે એ ખબર જ નથી. અને વધુ એક રિપોર્ટ આ કહી શકાય આ રીતે આવે છે કે દેશમાં એક તરફ જ્યાં બેરોજગારીનો માહોલ છે, વધતો જાય છે, ત્યાં સરકારને કાયમી ભરતીમાં રસ જ નથી. કદાચ આપણે એવું વિચારીએ કે સરકાર એવો તર્ક આપતી હોય કે સરકાર પાસે રૂપિયા નથી, સરકારી તિજોરી ખાલી છે, તો આ જે તર્ક છે એ સામાન્ય જનતા માટે જ કેમ છે કે સરકારી તિજોરી ખાલી છે, કે સરકાર પાસે રૂપિયા નથી પગાર આપવા માટે? જો આવો તર્ક હોય તો, કારણ કે રોજ નીત નવા મોટા મોટા ખોટા તાઇફા સરકાર કરે છે. પોતાની પબ્લિસિટીમાં કરોડો અબજો રૂપિયાનો ધુમાડો થાય છે એ લોકોની. જ્યાં કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો આ રીતે વેડફાટ થતો હોય, તો તમે બેરોજગારી દૂર કરો, બેરોજગારી દૂર કરવા ઉપર કામ કરો. આજે આટલા બધા પદ જો ખરેખર ખાલી હોય દૈનિક ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે, તો એમાં ભરતી કરો. આજે દેશમાં કેટલા બધા શિક્ષિત યુવાનો નોકરીની, સારી નોકરીની તલાશમાં, એમની લાયકાત પ્રમાણેની નોકરી એમને મળે એની તલાશમાં એ લોકો ભટકી રહ્યા છે. લોકો પરીક્ષાઓ આપે છે, પરીક્ષાના રિઝલ્ટ 2-2, 4-4 મહિને આવે છે, એમાં વચ્ચે પાછા ક્યાંક ને ક્યાંક પેપર લીક થઈ જાય છે. સિસ્ટમ મતલબ તહેસ નહેસ થઈ ચૂકી છે દેશની. આજે લોજિકલી જોવા જઈએ, રોજ નીત નવા રિપોર્ટો એવા સામે આવે છે જ્યાં સરકાર ઉપર ઘણા બધા સવાલો ઊભા થાય છે.